સૌ મિત્રોને નમસ્કાર. વિદ્યાર્થી મિત્રોએ ઘણી ધીરજ રાખી છે, એટલે તમે ચિંતા ન કરતા. હું લગભગ 7 થી 8 મિનિટ જ બોલીશ. સૌથી પહેલા તો આ બંને વક્તા મિત્રોને આપણે તાળીઓથી એને અભિનંદન આપીએ. વિષયની પસંદગી માટે આપણે વિનેશભાઈને અભિવાદન કરીએ. અધ્યક્ષ શું બોલે ખરેખર? ક્યારેક એવા સવાલ થાય આપણને. તો મારે 3 વાત કરવી છે. પહેલી વાત તો એ કે આ પરિસંવાદમાં જે બીજરૂપ વક્તવ્ય હતું, એ વક્તવ્ય પરિસંવાદ નો સરસ મજાનો એક માર્ગ તૈયાર કરી આપે. અને આ પરિસંવાદ આવતીકાલ સુધી ચાલવાનો છે. અનેક વિષયો અને એમાં પણ કેન્દ્રમાં પરિવેશ સંજ્ઞા રહેશે. તો કદાચ આવતીકાલ સુધીમાં લગભગ 20 થી 25,000 વાર પરિવેશ સંજ્ઞા તમારા કાને આવશે. તો આજનું જે પહેલું વક્તવ્ય હતું, એમાં જે છેલ્લો શબ્દ છે એ પડકાર છે. તો આપણું ધ્યાન ત્યાં વધુ જાય એ જરૂરી હતું. કારણ કે નવલકથાકાર કે ટૂંકી વાર્તાકાર જ્યારે નવલકથા લખે કે વાર્તા લખે ત્યારે એની સામે માત્ર પરિવેશના પડકારો નથી હોતા, સમગ્ર કૃતિના સર્જનના પડકારો હોય છે. અને એ પડકારોમાં પરિવેશના નિરૂપણનો પડકાર એ આ પહેલી બેઠકના વિષયનું કેન્દ્ર હતું. એટલે જ્યારે પરિવેશ નવલકથામાં કે પરિવેશ ટૂંકી વાર્તામાં એનો આપણે ઐતિહાસિક આલેખ આપીએ, અથવા તો એવી પરિવેશની સિદ્ધિ વર્ણવતી વાર્તાઓના ઉદાહરણો આપીએ, એ વાત આપણને બધાને સ્પર્શે, ગમે, એનો આનંદ આવે. પણ મુખ્ય જે સવાલ જે છે તે આ કે પડકારો કયા? પણ એની સામે એવી કઈ બાબતો હોય છે? તો અંગ્રેજીમાં 2 શબ્દ છે. એક કનેક્શન અને બીજો શબ્દ છે ટ્રિગર. આપણે જ્યારે વાર્તા વાંચીએ ત્યારે પાત્રની જે સંવેદના જે છે, પાત્રનો જે આંતર સંઘર્ષ જે છે, પાત્રના જે મનોમંથનો છે, એને પુષ્ટ કરનાર પરિવેશ લેખકે પ્રયોજ્યો છે કે નહીં, આ શોધવાનું છે. અને એટલે પરિવેશ અને વાર્તા નવલકથાના ઘટકો વચ્ચેનો આંતર સંબંધ, એની ઇનર કનેક્ટિવિટી, અને આ ઇનર કનેક્ટિવિટી જોડવામાં જ્યારે સર્જક
સફળ થાય કે સર્જક નિષ્ફળ જાય ત્યારે કૃતિ ઉત્તમ છે કે નિમ્ન કોટીની છે એના નિર્ણય વિવેચક આપતા હોય છે. એટલે એનો આશય આ હતો આપણી પહેલી બેઠકનો કે આપણે આમાં કેન્દ્રિત થઈએ. અને બીજી વસ્તુ જે છે કે ટ્રિગર, બંદૂક માં સાથે જોડાયેલો શબ્દ છે ટ્રિગર. તમે વાર્તા વાંચો અને તરત જ ભાવક તરીકે તમે ત્યાંથી ઉચકાઈ જતા હો, તમારામાં એક ભાવાત્મક વાતાવરણ ઊભું થઈ જાય. તો એવો પરિવેશનો જ્યારે ટ્રિગર વપરાયો હોય ત્યારે વાર્તા સફળ બને. અને ઘણીવાર એટલું બધું બોધું, એટલું બધું વાચાળ, એટલું બધું લંબાણ વાળો પરિવેશ હોય તો ત્યાં તમે ટ્રિગરનો અનુભવ કરતા નથી. એટલે ખરેખર વાર્તાકાર કે નવલકથાકાર પરિવેશના નિરૂપણમાં ક્યાં સફળ રહ્યો અને ક્યાં નિષ્ફળ રહ્યો એના ઉદાહરણોની આપણને વિશેષ અપેક્ષા હતી. યોગેન્દ્રભાઈએ શરૂઆતમાં બહુ સરસ રીતે વિષયની માંડણી કરી. મને બહુ આનંદ થયો. એમણે પરિવેશ અને વર્ણન એ બે સંજ્ઞા વચ્ચેનો સૈદ્ધાંતિક ભેદ બતાવ્યો કે કરણ ઘેલોમાં વર્ણનો છે, પણ એ વર્ણનો આપણને અપીલ કરતા નથી, એ ટ્રિગર નથી કરતા. એટલે એમણે જે રસ્તો શરૂઆતમાં પસંદ કર્યો એ રસ્તે એમણે વાતને આગળ લઈ જવી જરૂરી હતી. પણ વક્તા છે, એની સ્વતંત્રતા છે, પણ વિષય તમને જે રીતે બાંધે છે એ વિષયની પોતાની જે કેટલીક સૈદ્ધાંતિક અપેક્ષાઓ છે ત્યાં અમુક પ્રકારની વાત થવી જોઈએ. રાજેશભાઈ વણકર એમણે તો તમને કહ્યું કે આટલો દળદાર એમણે શોધ નિબંધ આપેલો છે. સરસ મજાના વાર્તાના એમણે ઉદાહરણો પણ આપ્યા, પરિવેશની કાર્યસાધકતા બતાવતા. તેમ છતાં આપણને એક અપેક્ષા રહી કે સર્જકના જે પડકારો જે છે ક્યાં ક્યાં સર્જક કેવી કેવી રીતે એ પડકાર ઝીલવામાં સફળ થાય છે અને ક્યાં ઝીલવામાં એ નિષ્ફળ જાય છે, એના કેટલાક ઉદાહરણોની આપણને અપેક્ષા હતી. એટલે આપણે જ્યારે કોઈ પણ પરિસંવાદના વિષયનું શીર્ષક જે છે એનો ધ્વનિ એ આપણી પાસે શું અપેક્ષા રાખે છે એ આપણી પાસે બહુ જુદા પ્રકારનો વિષય અથવા તો એ પ્રકારની ચર્ચા માગી લે. પણ આ પહેલી બેઠક ની આ શરૂઆત છે. આપણે આશા રાખીએ કે આવતીકાલ બપોર સુધીમાં આપણને વસ્તુલક્ષી પડકારોનો કંઈક આપણને અનુભવ થાય અને આ પરિવેશ સંજ્ઞા પોતે એટલી બધી સંકુલ છે કે તમને એ જલ્દી ગ્રહણ કરવી મુશ્કેલ પડે. કારણ કે આ આખા પરિસંવાદ નો જે વિષય જે છે, એનું જે ટાઇટલ જે છે, એમાં એક સંજ્ઞા વચ્ચે આવી અને એ છે સ્થાનિક. સ્થાનિકનું શું કરશું? એટલે એ પણ આપણા માટે એક પડકાર છે. તમે સ્થાનિક દ્વારા એમ કહો છો કે રિજિયોનલ,
તમને એ અભિપ્રેત છે. તો નવલકથા ટૂંકી વાર્તા તો ક્યારેય એવી રીતે રિજિયોનલ નથી હોતી. એ તો એ બહુ જુદી રીતે કામ થતું હોય છે. પણ મૂળ વાત આપણી આ છે કે આ પરિવેશ જે છે એ નવલકથા અને ટૂંકી વાર્તાના જે ઘટકો છે, પાત્રાલેખન છે, વસ્તુ સંકલના છે, ભાષા છે, કથન કેન્દ્ર છે અને કથક છે, એની સાથે એનો ઓર્ગેનિક રિલેશન છે. તમારે વાર્તા વાંચતી વખતે તમારે સવાલ પૂછવાનો કે આ જે પરિવેશનું નિરૂપણ કરે છે એ કોણ કરે છે? Who narrates? હવે ધારો કે પોસ્ટ ઓફિસ વાર્તામાં ધૂમકેતુએ સરસ મજાના શિયાળાની સવારનું વર્ણન કર્યું, તો એ વર્ણન અથવા તો એ પરિવેશનું નિરૂપણ કોણે કર્યું? તો એનો નેરેટર છે, એનો કથક છે અને એ સર્વજ્ઞ છે. એટલે ટૂંકી વાર્તામાં પરિવેશના પડકારોમાં જો આપણને ચાવીરૂપ જો કોઈ સંજ્ઞા મદદ કરે તો એનો નેરેટર છે, એનો કથક છે. અને જેવી રીતે પોસ્ટ ઓફિસ વાર્તાની શરૂઆતમાં શિયાળાના સવારનો સંદર્ભ છે, વાર્તાને અંતે સગડીના તાપની હૂંફની વાત છે. આ કથકની જે સેન્સિબિલિટી છે, કથકની પોતાની જે સંવેદનશીલતા છે, એનું ત્યાં તમને અનુસંધાન મળે. એટલે જો વાર્તાનો કથક એ મેચ્યોર ના હોય, કે સુગ્ન ના હોય અને સમગ્ર પાત્ર સૃષ્ટિને પોતે અવગત ન કરી હોય તો ઘણીવાર પરિવેશ વાર્તામાં આગંતુક બની જાય. અને જેમ રેતી અને ખાંડ આપણને ક્યારેય ઓગળતા ન દેખાય, એમ ઘણીવાર વાર્તામાં પરિવેશ ડેંગલિંગ સ્થિતિમાં પણ હોય. એટલે વાર્તાકારની સફળતા, એની કસોટી એ પરિવેશનું નિરૂપણ છે. એટલે આપણે હજુ તો મેં કહ્યું એમ શરૂઆત છે, માર્ગ બહુ લાંબો છે અને એ માર્ગમાં આવતીકાલે પરિસંવાદની જ્યારે પૂર્ણતા થાય ત્યારે વિદ્યાર્થીઓના માનસમાં કોઈક એવી વાત અંદર પહોંચે કે સાચી વાત છે કે વાર્તા નવલકથા લખવી સહેલી નથી. આભાર.